તો કિરણ કુમારે ઘણા વર્ષો પહેલા સુનિલ શેટ્ટીની ભવિષ્યવાણી ભાગી નાખેલી. શું કીધેલું સાંભળો. સાંભળો. તો સુનિલ શેટ્ટીનો ઘણો વર્ષો જૂનો વિડીયો અત્યારે ઇન્ટરવ્યુનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એની દીકરી 16 મહિનાની છે અને 16 મહિનાની દીકરી શું કરી રહી છે એ બતાવી રહ્યો છે. સાંભળો. मानोगे नहीं, मेरी पोती 15 महीनों की है. हर रोज सुबह एंड somebody had told her, मोदी जी, that's it, one photograph somewhere. आज हर रोज सुबह आती है, एक साईं बाबा का बुक है जिसमें मोदी जी की फोटो है, बड़ी फोटो है, तो उसे खोलती है, मोदी जी बोलती है, गणपति की मूर्ति के पास जाती है, वहाँ लड्डू मेक बिलीव लड्डू लेके आती है और उनको खिलाती है. मैंने नहीं बोला है उसको, ना ही उसके माँ ने बोला है, ना ही उसके नानी ने बोला. नानी ने सिर्फ बोला मोदी जी. અરે કેટલી ચાટશો તમે બોલિવૂડ વાળાઓ, કેટલી ચાટશો. ચાટવાની એક સીમા હોય, ચાટવાની એક હદ હોય. કેટલી ચાટશો. 16 મહિનાની દીકરી જેને કશું ખબર નથી એ મોદીની આગળ લાડુ મૂકે છે, એની પાસે ફોટો રાખે છે, એની સાથે ફોટો લઈને સૂઈ જાય છે અને તમારા જે તુચ્છા લોકો એના પ્રાઉડ ફીલ કરી રહ્યા છે અને ઓન કેમેરા પબ્લિકલી બોલી રહ્યા છો કે મારી 16 મહિનાની છોકરી મોદીને ભજે છે, મોદીની પૂજા કરે છે. તારી દીકરીના અત્યારે એકવાર પૂછજે કે બેટા તારા ભગવાને દેશના શું હાલ કર્યા છે તને ખબર છે? અત્યારે પૂછજે તું તારી દીકરીને. અને આ સુનિલ શેટ્ટી આટલી કેમ ચાટી રહ્યો છે એ પણ મને ખબર છે, કારણ કે સુનિલ શેટ્ટીના ઘણા બધા જીમ ચાલી રહ્યા છે, ઘણા બધા એના ઓન બિઝનેસ ચાલી રહ્યા છે અને ઘણા બધા એના પબ્લિકલી ધંધાઓ ચાલી રહ્યા છે. અને ધંધાઓ શાના લીધે ચાલે છે આપણે જાણીએ છીએ. એટલે આ ભાઈ આપણા પીએમ મોદી સાહેબની આટલી ચાટી રહ્યો છે. શરમ કરો, શરમ. તમને જોઈને, તમારા સ્ટેટમેન્ટ જોઈને, તમારા વિડીયોઝ જોઈને લોકો ઇન્સ્પિરેશન લે છે. શું આવું ઇન્સ્પિરેશન તમે આજના સમાજને, આજના યુગને આપો છો કે મોદી ભગવાન છે? તમારા આવા સ્ટેટમેન્ટથી લોકો પર શું અસર થશે એ તમને ખબર છે? ખરેખર આખું બોલિવૂડ ચાટું છે. જે રીતે મીડિયા ચાટું છે એ રીતે આખું બોલિવૂડ ચાટું છે. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો.